ભાવનગર એસટી ડિવિઝન દ્વારા નવી બસની ફાળવણી કરવામાં આવી। આ પ્રસંગે એસટીના અધિકારીઓ, ડ્રાઈવરો, કંડક્ટરો સહિતનો સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો। ભાવનગર એસટી ડિવિઝન દ્વારા મુસાફરોની સુખાકારી વ્યવસ્થા માટે કુલ 6 નવી બસોને સેવામાં મૂકવામાં આવી છે। ઉપરાંત સાફ સફાઈ અંગે મુસાફરોમાં અવેરનેસ આવે તેવા પ્રયત્નો એસટી વિભાગ ભાવનગર દ્વારા કરવામાં આવી રહ્યા છે। આજરોજ ભાવનગર પશ્ચિમ વિધાનસભા મતક્ષેત્રના ધારાસભ્ય સેજલબેન પંડ્યાની ઉપસ્થિતિમાં નવી બસોનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે એસટીના અધિકારીઓ, ડ્રાઈવરો, કંડક્ટરો સહિતનો સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો। એસડી સુથાર, ડેપો મેનેજર એસટી ભાવનગર। આજરોજ અમે માનનીય ધારાસભ્યશ્રી અને પદાધિકારી શ્રી રાજુભાઈ અને અમારા ડેપોના અને માન્ય સંગઠનના પ્રતિનિધિશ્રી અને ડેપોના સ્ટાફ સુપરવાઇઝર થકી અમે આજે 3 ગાડીનું લોકાર્પણ કરેલું છે, જે પબ્લિકમાં એક નવીન બસનો લાભ મળી રહે, એમની જે ટુરિઝમ ફેસિલિટીમાં વધારો થાય એ હેતુથી એક વાહન અમે મોરબીમાં, બીજા વાહન છે એક જામનગર અને બીજું એક વાહન છે એ દીવ, એમ કરીને લગભગ 3 બસો આજે નવીન રોડ ઉપર અમે સંચાલન કરવા જઈ રહ્યા છીએ। જ્યારે અન્ય બીજી 2 બસ પણ આવતીકાલથી સંચાલનમાં મૂકવાના છે, એટલે ટોટલ 5 + 1 6 બસ અમે સંચાલનમાં મૂકવામાં આવનાર છે। સાથે સાથે અમો બસ સ્ટેન્ડમાં પ્રવાસી જનતાને સ્વચ્છતા બાબતે અવેરનેસ આવે તે માટે અમે વારે એનાઉન્સમેન્ટ કરીએ છીએ કે સ્વચ્છતા જાળવો। અમારા સ્ટાફ થકી પણ એમને અવેરનેસ આવે તે માટે સ્વચ્છતા જાળવવા માટે અમે છેલ્લે ડિસેમ્બર મહિનાથી સ્વચ્છતા ઝુંબેશ ચાલુ કરેલું છે, એ અત્યારે પણ કાર્યરત છે અને પ્રવાસી જનતાને એકદમ સ્વચ્છ બસ અને સ્વચ્છ બસ સ્ટેન્ડ મળે એ માટેનો અમારા ટીમ ભાવનગર વતીથી પૂરા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। મારું નામ સેજલબેન રાજીવકુમાર પંડ્યા, ભાવનગર પૂર્વ વિસ્તારના ધારાસભ્ય। બેન, આજે ભાવનગરની એસટી બસ સ્ટેન્ડમાં બસ મૂકવામાં આવી, કયા વિસ્તારની મૂકવામાં આવી? ભાવનગર થી એક્સપ્રેસ છે અને 3 બસ મૂકવામાં આવી છે। લોકોની સુખાકારીનો વિચાર કરતી ભાજપની સરકાર જે કહે છે કે છેવાડાના માણસ સુધી પહોંચવું છે, તો આની માટે એસટી બસની વિશેષ કાંઈ હોઈ ન શકે અને સતત ચિંતા કરતા હોય છે। અને હમણાં 1 વર્ષની અંદર ખૂબ જ બસો દરેક આખા રાજ્યમાં બધે જ આપવામાં આવી છે અને ભાવનગરમાં પણ અમે લોકોએ ખૂબ બસનું લોકાર્પણ કરેલું છે। તો આ બસથી આપણે વિદ્યાર્થીઓ છે એ પોતાના શિક્ષણ સુધી પહોંચી શકે છે અને લોકો રોજગાર માટે પણ એસટી બસનો ઉપયોગ કરતા હોય છે અને આમ માણસો પોતાના વ્યવહારિક ને સામાજિક કામ માટે પણ સૌથી વધારે એસટી બસોનો ઉપયોગ થતો હોય છે। ત્યારે આજની જે બસો છે એ ખૂબ જ ફેસિલિટી સાથેની, જે પ્રાઇવેટ લક્ઝરી બસ હોય છે એનાથી પણ સારી બસો અત્યારે ભાવનગર એસટીને આપવામાં આવી છે અને હવે તો એમાં ડસ્ટબિનનો પણ મૂકવામાં આવ્યા છે, જેથી આમ પબ્લિક પણ પોતાની સમજી અને બસને સ્વચ્છ રાખવા માટે સતત પ્રયત્નશીલ હોય છે। કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।